મેશવારી આજે આવી ગયો છે તેજલ ભાભીને બે જણો મેસલો એ મેસલો કેટલા દાડા ફરી આવ્યો હા કેટલા દાડા ફરી આવ્યા હા કેટલા દાડા ફરી આવ્યા તે કેટલા દાડા ફરી આવ્યા હા હું આવે છે હા ત્રિશુ તો ફાઇનલી ગાઈસ તો સવારમાં બાજરીનો રોટલો થાય છે. ગુડ મોર્નિંગ. તો સવારમાં બાજરીનો રોટલો બનાવવાનું ચાલુ કરી દીધું છે અને વૈકન તો સવારમાં બાહુ કરો બા અજમો બધો. ગુડ મોર્નિંગ. તો બા સવારમાં અજમો બધું છે. ત્રિશા બીમાર પડી ગઈ છે અને ત્રિશાને અત્યારે લઈ જવાની છે દવાખાને એટલા માટે. મમ્મી ગુડ મોર્નિંગ. તો મમ્મી તો સવારમાં બેસી છે અને સૃષ્ટિ શું કરે? સૃષ્ટિ એ સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે? આ મમ્મી આ હંજવારી બાળ છે હે જોજે મમ્મી આ તો હંજવારીમાં જ બાળ છે એ હંજવારી બળી છે હગવાડી હંજવારી બળાતું મોઢામાં ગાલી વાગશે લીટો ના કરી કર. તો ફાઇનલી ગાઈસ આપણે લઈ લીધું છે દૂધ અને એ શેતાજી બેસી ગયા છે. શેતાજી નાસ્તો કરવા માટે અહીંયા નહીં શેતાજી. તો આજ તો દૂધ અને બાજરીનો રોટલો બનાવ્યો છે. તો બીજો રોટલો આપણે જઈને લેતા આવીએ કારણ કે એક રોટલાથી તો કોઈ થવાનું નહીં. લેટ રાત નહીં ખાવું નાસ્તો કરવો છે હા સૃષ્ટિ નાસ્તો કરવો નાસ્તો કરો એટલે હેડ. તો ગાઈસ ત્રિશા બીમાર થઈ ગઈ છે. ત્રિશુ બીમાર થઈ ગઈ છે તો ત્રિશુનો તો દવાખાનો લઈ જવાની છે. રોટલો જજો ચડ્યો ચડી ગયો બળાયા છે બળાય છે લઈ જવું લે દૂધનો રોટલો ખાવા આપવું છે સૃષ્ટિ લે. તો બા તો ત્રિશાન રાખે છે અને આપણે જઈએ છીએ નાસ્તો કરવા માટે. તો બાજરીનો રોટલો દૂધ. તો ફાઇનલી ગાઈ ડુંગળીઓ તો વાવી દીધીશું બધી પટી હતી ને મમ્મી હજી તો પાછી હાલ દીધી ને વધારે જરૂર નથી એટલે તો આટલી ડુંગળીઓ વાવી દીધી છે. મેથી ને ભાઈ હા લેતા કાન શું આ પડીએ મમ્મી આવું છે મેથી નહીં આવે આ મેથી પેલા મેથી અજમો ઉગર એવું છે મમ્મી ગાજર પહેરવો જ પડે તને ફરી લેટીઓ કેશ નાખો એટલે પહેરાઈ હતી એટલી બધી નજીક કરા નહીં મમ્મી થોડી આગે રાખી હોય હા થોડી ઊંડી કરવાની હતી ને મમ્મી થોડી ઊંડી કરો પપ્પા બહાર નીકળી જાવ પછી ગાજર તો ઊંડી જ કરી થોડી ઊંડી કરો એમાં પાછી ખેંચ લે હા એટલી માટી ઉકરા પાછી ઉકરા મેલો એમને એમ ખેંચી જ લે. અને મેથીની ઓળો કરી હોય તો આમ તો ના હારી ઓળો કરી પણ મેથી તાણ પૂંખી નાખ ભાઈ હા તો ઓળો કરી હોય તો ઓળે ઓળો ના કરી હોય તો ડાયરેક્ટ થોડો નાખજો મમ્મી હો. ત્રણ ઓળે કરો ને બાપા ત્રણ સાલ થોડું એક મુઠ્ઠી છે. આટલું બધું પેકેટ હતું તાળી ખાસ બધું આલી દીધું પણ હું એક મૂકું ચાલશે વધારું કરું એક ઓળ કઈ નાખો ત્રણ તો ઘણી થઈ ગઈ તાળી તો ઘણી આલતી એ અંતે બધું વાય છે પૂરી તાણી તો બધું રીંગણ કુડી ત્રણ ઓળે લે મેથી ખોલ નાખો મેથી એ વાઈ દે ને મમ્મી
અરે મમ્મી આવડ બાકી ના રહી કે નહીં આવે એમાં એ તો એટલો નાખો એક દોણામાં એક થોડું ઉગ અડધો તો ફોતરો હોય મમ્મી ના હાથમાં શું હતું એકલી આવી રહે તાર ના હે આવી રહ્યું એકલી તું કર નહીં કરું એ હરખો નહીં ઉગ્યું ભાઈ મસાલો છે લે નહીં ઉગ્યું આ તો દોણ દોણ ના ઉગ્યું કોઈ હું નક્કી દોણો દોણો ઉગ્યું ના ઉગ્યું જાડું ના હોય પછી ના વાગડે લે પા એક લીટું ખેંચ નાખી જાડો બીજું ના થાય મંગાઈ જાય છે એટલો હજી તો મૂઠો ભરીને તો આટલો તો હતો તાન તું નાખ્યો હું આ પણ તું જોતો નહીં પણ એટલો તો હતો ના હું પણ આ તો પાછું એવું શું કરે પેલો જ પેલો બહેણી લઈને આવીએ તો જો બહેણી લઈને એ મમ્મી જોત ખરી મમ્મી એરા બહેણી પડે તો પાતરી વગડ્યો જેવો હતો હરખી લઈને આવજો બહેણી હા સંદન સોપવા હેડ્યા કો કનું કાકો તો ધાપેલું લઈને જશે ને કહો એ હજી એક લીટું ઓ તું તો એમ તો કેટલો વવરાય હતી પણ એવો જાડો નાખીને શું કરવાનું તાર હજી આમાં આટલું કોક બાકી રહેશે બીજું કોક લાઈન વાય નાખો એક સાલ નહીં પપ્પા બીજું હજી કોક લાઈન વાય નાખો એટલે ચાલી જાય લેડો એટલે મેથી પૂંખી નાખો મેથી થોડી આગી આગી પૂંખજો એટલે કમ્પ્લીટ થઈ જાય પહેલાં પૂંખી નાખો પછી શેડો પાણી બજ નાખો શું કરો સરખું કરો પાડી નહીં બધું ઓ પાછળ શીકુડી જ નાખી દો નહીં મમ્મી ચાલે કે વળી પાછું પાડ્યું બધું ના કરતો ઓહો કનું કાકો થઈ શકો ગાલે એ કણ વાવ ખાડો કરીને જ આવ્યા છે એટલે તો ચલો ગાઈ દઉં થોડી મેથી એ વાઈ દઈએ એમને ભેગી ભેગી ઓહો મારા મમ્મી તો કેટલું વાવશે તો કઈ શેતાજીને જઈ રહ્યા છે દવાખાને અને બા સૃષ્ટિને ઘરે પપ્પાએ ઘરે બે જણા જઈશું દવાખાને તો ફાઇનલી ગાઈઝ આજ તો આવી ગયો છું મેશવાને કારણ કે ત્રિશાને દર્જો છે દવાખાને અને મેશવાને આજે આવી ગયો છે મેશવાને આજે આવી ગયો છે તેજલ ભાભીને બે જણો મેસલો એ મેસલો કેટલા દાડા ફરી આવ્યો હા કેટલા દાડા ફરી આવ્યા હા હા કેટલા દાડા ફરી આવ્યા તે કેટલા દાડા ફરી આવ્યા હા હું આવે છે હા થોડા દાડા અમે મોમાની રૂ વેણવા જતા ના બેટા રૂ વેણવા તું રૂ વેણતી હતી રૂ વેણતી હતી મેસલો હા હા મેસલો રૂ વેણતા હતા ના બેટા તું વેણતી હતી રૂ કે બેહી રહેતી હતી હા રૂ વેણતી હતી રૂ વેણતી હતી રૂ વેણતી હતી હા ઓ ઓ હમણાં આવી જા તમારે તો સૃષ્ટિ સ્કૂલમાં જઈ હતી હમણાં સૃષ્ટિ આવી જા હા હમણાં આવી જા બુની આવી જા હમણાં દિયા કે બુનીન કે નહીં કોઈ ના બેટા તો ચલો મેશવાની આવી ગયો છે બા તો કણ દહેણું કરે છે અને મેશવા હોય કણ બેઠી છે સૃષ્ટિને લે આતો ભલે એ તો આવી જા એકલી ના આવી જા કોક ના હંગાજ કીધું છે નહીં કઈ આવી જા હા તું લેવા જા જઈશ લેવા સૃષ્ટિને લેવા જઈશ હા ના મુને ની શું કે હું મોટી થઈ તમે સૃષ્ટિને દે જવું છે ગોડી અમે સૃષ્ટિને દે શાળા આઈ જા ઓય જો આઈ જા આઈ જ રે આઈ જ ભાઈ આઈ જ ઓહો આયો એડા સમજુ જો તો ફાઇનલી કહે તો ચા મૂકી દીધો છે અને આપણે તો લઈને આવીએ છીએ ચા અને મરચું છે આ તો મરચું લે લાયો ભેગું તો ચા બની દીધો છે તો ચા પીવા માટે બેસીએ મરચું ખાઈ જજો તે ખાવું જ પડશે કે એકલો સા નહીં બે ખાવું ચાલ વાત કરે ને બેટા મજા આવે લહણ ધોણા મેઠું મરચું બધું નાખેલું ખાલી મરચું એકલું નહીં નાખ્યું મસ્ત દેખાય ને પીવો પીવો ખાલી મરચું જ નહીં નાખ્યું મરચા વગર મરચું આવો તો સૃષ્ટિ હજી ચા પીવા માટે તો ચલો ચા પી લઈએ પહેલાં ને તો
તો ફાઇનલી ગાય બાને તો શાકભાજી કાઢી દીધી છે રીંગણ અને મેથી રીંગણ એકલો બનાવશે મેથી રવાલે રીંગણ એકલો બનાવે તો બા તો રીંગણ મોળું છે અને મમ્મીને તો દવાખાને જઈને આવી ગયો છે ત્રિષા પાસે શેમ કોઈ લાયા ના મમ્મી હા હોશ થયું તાને હમણાં ફોન કર્યો હતો કે હોશ થયું કહેતો હતો તાને એમ કહેતો કે રોવાનું તો બંધ કરી છે હું ફોન કર્યો તો તાને વાત રોજ રો ના કરી તો આ રોવું પણ એ તો મમ્મી તો ઉઠાડે છે એ તો હાથી જ નહીં રહેતી ને તો એ તો વળી પણ એમ નહીં એ તો આ તો વળી હમી જ નહીં રહેતી આ તો કોતો ગાલ સૂંટી નાખે કોતો બાલ સૂંટી નાખે એવું કરે ઓ સૃષ્ટિએ તૈયાર થઈ શર્ટ છે આવું થયું હા વાલોડે તો ખવાય પણ આવું રીંગણ પેલા એરિયા ના ખવાય ઝાલર ના વાલોડે ના ખવાય પણ મમ્મી આવું રે રીંગણ ચાલે આવું રે મોટો છે એક પેલું રીએ એક પેલું રીયું એ તો જ મોટું થાડે ખાવ શું કરવા થાય પેલો રે ને બીજો મોટું કઈ નાખવાનું આપણે ટિફિન લેતા ના ટિફિન તો નહીં લેતા શેમ એ તો જો બોલો જીનને ચોઈસ છે તે ટિફિન તો લઈ જાય કીધું ઓન મેળવા જવાનું ઓને મેલવા જવું હતું જા થોડી વાર પછી ભરાઈને પછી જવું જટ દો યાર લેક વેલો જાય કે વાંધો નહીં એ તો જીએ છે મેં રાहुल લીંબી હા પણ અંધારા પછી આ બાવડી એ તો વાંધો અમે ડાયરી પર આ પછી શરદી થઈ વાંધો લઈ જઈએ જવું છે જવું પછી ઓય રહું છે હાર જીએ દવાખાનામાં તો વળી હાથો નહીં આ ગયા પેલું લીયાલા ઉપરનું યોનો હા જીએ હા કાલનો હા જવા દે આજનો કાલનો દાડો જવા લે કાલ રવિવાર છે પમદાળ પછી સોમવાર કાલ હજુ ઘેર એ તને સાકું વાગશે અરે હું કરા બગાડી નાખે છે એમ ના એ બગાડી નાખે મોય નાખ પેલા મને કાળું થઈ જાય જોઈને મળજો બા કાલે હું મળ્યું હતું ને તે અંદરથી ઈયળ નીકળી હતી તે આખું રેકડું નાખી દીધું એ અમાય નહીં આ તો આવામાંથી નીકળી દે આવામાંથી અંદરથી નીકળી હતી એ તો પેલું એરિયા ઈયળ લેવા જો તો તેટલી કોણ ના મેલવા આવ્યા હતા હું તો દરરોજ ગયો તો પંચર કઢાવ પણ મને હોમાં મળ્યા હોય આયા ન ખાધું ના લેડો ગાયો દોજો હડો દે દોઈ નાખવાનો તો ચલો મમ્મીને આવું ગાયો દોઈ નાખ અને બા વૈકણ શાકભાજી કાપી નાખ તો ગાય ટિફિન તો લઈ જવાનું નહીં ટિફિન તો રદ કર્યું કારણ કે સૃષ્ટિને મમ્મા નીચે લઈને આવું એટલા માટે નહીં મમ્મી સૃષ્ટિની મગન કે બે લેવત મોય કન તો આયા સાલો પેલા પાળાવ છે તો આ સૃષ્ટિ જતી રહત ના સૃષ્ટિ દે જતી રત ના દવાખાના કરતી તો ઈ જઈ હોત તો સારું ઈ જવા દે ઈ જવું છે ઈ જવું કાકો મેલી દે ઈ નહીં જવું જવા દે ઈ તો કાલે આવશે પછી નહીં શું જવાનું તો ઘેર આવવા લેજે ઘરમાં પૂરી નાખી દે ઈ તો વાંધો નહીં ફાવતું શું કર તે પેલી વખત હું રાખતી કે દોય ર અને બસ મેલશું એક કે ના એક તો ના શું કર શું નહીં જવું દવાખાને નતો એવો ઘેર આવું છે તાર શું હા તે તો જીએ છે પણ હાલ પહેલા શાક કાપી નાખ લે મમ્મી તય હેડો મોય નાખ દે પેલા અને પછી એક એક તો મમ્મી તય ગાય દોઈ નાખજો હેડ બે ગાય ને બે દોવાય છે તારી હાલ તો દોઈ નાખ હું તો ગાય ની ખબર નહીં આની સવારે હાલ તો તને નહીં હાલ બે તો કહો તો સવારે હાલે તો હોજ ના હાલે કહો તો સવારે હાલ દે તો હોજ હાલ દે કાલે આલી હોય છે આલતી જ નહીં અરે શેવી મારીએ છે તોય હાલતી નહીં બરોબર કૂટી નાખીએ તો હા એ નજર લાગે છે. તો ચલો હેડો ફટાફટ કાપી નાખીએ હેડો તાણ. પેલો વાટકો બધો હા આવડો વાટકો બધો એને તો તપેલું બધું પડે વેસન વાટકો બધે છે એના વાટકો બધે વાટકો ના ચાલે એને તો તપેલું બધું પડે તાણે મેળાવે વેસન દે આખી ઓમ પલટી મારી નાખી પછી ઓમ ગહળા થોડી આવી તપેલું બધું પડે ઓ લાયકો 100 રૂપિયા પૈસા તો લાવ્યો હું 1000 એક જગ્યાએ લાવ્યો તે તો લાવીએ છે પછી કોમમાં જોયું તો ગાઈ શાકભાજી તો કાપી દીધી છે બાએ અને સૃષ્ટિ તો એક લખવા માટે બેસી છે
મેસલો એ મેસુ શેમ રોવું છે મેસુ ને દેખાત નહીં એટલે રોવે છે હા મેસલો આવજે તાતા 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 કરજે તાતા 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 હો આવજે તાતા તાતા કરી દે તાતા કહી દે હા તો મમ્મી તો અમુક ફોન મૂકી મમ્મી ફોનમાં તપેલી કુને કાઢી લીધી લ્યા તો પેલી ખબર નહીં તો એકન તો અત્યારથી બધું મરચું મીઠું હળદરનું બધા જીરું મસાલા મરી મસાલા ભેગા થઈ ટિફિન કરવાનું છે ટિફિન નહીં કરવાનું નહીં કરવાનું ના ભાઈ આપણે ખાવાનું છે મારી મમ્મીએ કીધું ના ટિફિન તો નહીં કરવાનું ઘેર ખાવાનું ટિફિન ત્યાંથી લાવું છે એટલે રવા દીધું આપણે ખાવાનું છે ઘેર જવાનો તો જીનલ લે બધા કે અસ્તી તારા મેં લાવીએ છે ટિફિન તો ચાલે હા શેમ ઓ આ તો બે હશે તો એ બેસ્યો બે આ તો થોડી બેસે છે બે આ તો હો બે હશે એ તો પેલી બે છે ના બે આ તો જેવી જેની બેહાલ આ તો ના બે બા તો એ ગમે તેમ કરો પણ તો મમ્મી તો તોલીને ખોડ કરી દઉં મમ્મી હા મમ્મી તોલીને ખોડ નાખી દઉં તોલીને હું ગમે તાણ મમ્મી કીધું તોલીને ખોડ નાખી દઉં તો ચલો હું આવું આજ તો વહેલા વહેલા દૂધ ભરા જવાનું છે આવજે હા જટ આવજે જલ્દી જાઉં જટ આવીને અંધારાની પણ આપણી આવે વધુ ના મને તો નહીં રાખ્યા છે ચલો હું જતા દૂધ ભરાવા માટે ઢોકણ લાવજો બહેણીનું ઢોકણ ચલો ઘેર તો તા મમ્મીનું ફોન આવ્યા હતી મમ્મીનો તો ચલો દૂધ ભરી આવું પહેલાં અને મમ્મીને ફોન મૂકી દી તારી ખબર નહીં ને એક તો ખાવાનું બની રહ્યું છે અને શાક બની ગયું છે અને રોટલા બને છે બાજરીના સૃષ્ટિ ખાધું હા ખાઈ લે ખાઈ લે પછી હો ખાઈ લે પછી સાદર લઈ લે ને પછી ઉઠી લે પછી બેસી જાય તો ચલો ગાઈ દવું ખાઈ લઈએ ને ખાઈ અને જવાનું છે સતલાઈસના દવાખાને ચલો ખાઈ લઈએ પહેલાં મને હાલતી જઈ શાક મમ્મી અરે વાહ તો ફાઇનલી ગાઈસ આપણે આવી જાય છે દવાખાને સદાજી અને સંગીતા ભાભી વકન છે અને ત્રિશાને દાખલ કરી છે જાગે છે ઓ ત્રિશુ એ ત્રિશુ ઓ ત્રિશા જાગે છે અને સદાજીને વૈરવાન કાલ રજા હતી અમદાવાદ છેલ્લા દાડા કીધું અમદાવાદ ને કાલ તો નહીં ચાલે કાલ તો રવિવાર કરો અને એ હોશ થાય તાણ કે તો શાદીને બે તો નવાઈ રહ્યો અને અમે તો થોડી વાર એના ગયા જાઉં સારું માલ લાવ્યો છું ચાર્જિંગમાં મેં તો ફાઇનલી ગાઈસ હોસ્પિટલથી નીચે ઉતરી ગયો છું હું અને હું જઈ રહ્યો છું પેટ્રોલ પુરાવવા માટે બાઇકમાં તો પેટ્રોલ પંપ તો હવે દવાખાનાના સામો જ છે એટલે હું પેટ્રોલ પુરાવવા માટે જઉં છું ચલો પહેલાં પેટ્રોલ પુરાવતા હું તો શેદાજી બે ગયા ફોન ફેરવા માટે અમે શેદાજી એમ જઈએ ત્યાં અમે તો જઈએ બે હા તમારે ઘેર જવા જાય અમે હોસ્પિટલથી ઘેર જઈએ છીએ તો શેદાજીને હોય છે એટલે તો રાહુલને બેન થોડી વાર એટલે ઘેર જવા માટે નીકળશું તો થોડી વાર ઘેર જઈએ તો ભાઈ બ્લોગનો આટલા એન્ડ કરું છું કારણ કે અમે હોસ્પિટલથી કરી જઈએ છીએ તો ભાઈ મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા રાકેશ ઠાકોર બ્લોગ્સ ચેનલ ફરી મળીશું આપણે કાલે નવા બ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય ગુરુજનમાં